ભત્રીજા, ઓ ભત્રીજા, મળ્યો. આવ્યો કાકા. શું કરે આપણે આવતો એને? હા બોલો. કઈ અંદર બે ફોન થતો એમાં ઘણો ફોન આવ્યો. તારે ચાલ નક્કી કર્યું હોય તારા કાકાને ખબર નહીં. તમે કીધું નહીં? ઘરે મને તો કોઈને નહીં કીધું. અરે યાર શું કરવાનું જઈએ? કેમ? હા જોઈએ અમદાવાદ યાર. શું છે તે બાદ સંબંધ કર્યો? અમદાવાદ સાહેબ એ બાજુ હોય તો જો તમારે કાકી બાકી લાવી દઈએ આપડે. એટલે કાકા તો મોહણ જવાનું થયું હોય. મોહણ જવાનું નહીં થયું. હવે અમારે 80 વર્ષ થઈ ગયા તો મને તો એવું લાગે કે અમારી ઉંમર જ હવે થઈ જાય. કેમ કે તમારે તો હજુ 14 નરવાળી પહેરવા આવી ગયા ને અમારે તો 80 તો હજુ પહેર્યા નહીં. તારો કાચી નહીં લાવે એટલે એવું જ લાગે. હવે તો પહેરું યાર. હવે તો લાખોન જવાનું. લાખોન નહીં જવાનું ભાઈ. પેલા જવાની તો હું પકોડી ની લાડી ખેંચી મરી ગયો. મને તો પકોડી ખવડાય નહીં. તું તાન નતો બટા એવું નથી ખવડાવું. રાસાયણિક સોડો પડી ગયો. લાડીઓ ખેંચી પકોડી લાડીઓ બનાવી નીકળતો જ લોટ પબ્લિક આવતી એમ જોવો તો આઈટમો આવું પકોડી બનાવતા અત્યારે ઉંમર થઈ ગઈ એટલે કોઈ હબુએ જોતું નહીં તો કોઈ હબુએ કરાવતું નહીં. જોતો હા જો ટોકો પાડ્યો. હા હા વિપુલ ડોહા. હા બા બોલો. હું બા બોલો. આ કેટલા દાડા થઈ ગયા. આ પેલો કરણ ડોહો તો જોકી હમણાં તો નહીં રાવણો બાવણો આવતો જ નહીં. સમાચાર મળ્યા તો એને પત્રી તો એવું કેતો હતો કે કોક માર ભાને કે હમણાં સવાસ ચડ્યો તો ને પાછો કે ઉધરો ને બુધરો થઈ ગયું છે. આખો દાડો લ્યા કોઈથી હોય ને ઓયથી હોય જેના તેના અવસરમાં સારું સારું ખાવા ભેત્યો છે. પછી લે ઉધરો જ થાય કે તેલ વાળું ઘી વાળું હરસા વાળું આ બધું ચો ખાવાના આવે છે લ્યા. ના ના સાચી વાત તમારી. હું થયું આમ? એટલે કાલ મોહનથાળ વધારે ખાઈ ગયો હતો. તમે દાઢ હવા ત્યાં તો છો. તો મોહનથાળ કાલ વધારે ખાઈ ગયો એટલે તો ખાવો પડે. હવે શું કરવાનો ડોહા? ઓહો ઓહો મારા જૂના મિત્ર શેઠુબા વિપુલબા આવો આવો. ભત્રીજા કેવું છે? હાલ તો યાર કાકા કોણ તારા હમાસા લેવા આયા. આ બે વિકેટો હવે લાગે ખરી પડવાની તૈયારી છે લાગે. છોકરા વાપર્યું? હા તાર ભાને તો નતો કેતો કે તમે આવતા નહીં આવતા રે. આ તો હમાસા વિપુલ રોહન કોઈ એટલે લેતા આવીએ. શીખરું આખો દાડો હમણાં તો 2-3 દાડે રાવણો માં ક્યાં દેખાતા નહીં લેડું. આવું હેડા તું એ નહીં પગે હારો શ્વાસ નો બાદ ચડી ગયા. ભાઈ શ્વાસ આખી જિંદગી પકોડી લારીઓ ખેંચામાં ડોહો ઊંચો નહીં આવ્યો. બાપરે ડોહે બહુ મજૂરી કરી. વિપુલ ડોહા બહુ મજૂરી કરી પણ હજુ સુધી ડોશી નું ઠેકોણું ના પડ્યું. બોલો આપડા નાચકાર કરતા 80-85 વર્ષ થઈ ગયો એટલો ઠંડો હા. અને કોકા તમારો ભત્રીજાર કોક હગું કર્યું લ્યા કે જોઈએ છે ને આ બાજુ અમદાવાદ. ના હારું હડો લ્યા જેનું થાય એનું હારું. મેં કીધું કે મારું એ જોજે છે તારી કાચી બાજુ. હવે મેલકી તારે લાકડમ જવાની ઉંમર થઈ લ્યા તો ખરી આવ્યો. આ જોજે આટલી ઉંમર વણે હજુ તો પહેરવું છે જુઓ કેવો ને. ઓવા એ તો હરક કરના ના હોય ભાઈ. એ તો જે ઘોડી ઉપર ના બેઠો હોય એને પૂછાવો કે હરક કેવો હોય. એક વખત ઘોડી ઉપર બેસવું જરૂરી થઈ જાય. ત્રણ પછી તમે પૂડો વાપર્યું. હું કરું તમારે ડોશી તો હાલ તો ઘેર છે. દોરાનો ચાર પૂળો ને એવું બધું કરે. બીજું તો શું થાય કયો. હવે તમાકુ બમાકુ વાટવું છે. અમારું ડોશી પિયર મિલ્યા હશે તો પિયર છે રિહાઈ જઈ છે. હવે આટલી ઉંમરે ચોરી જવું પડે તાણે તું ડોશી જેવું હોય સારી હોય રાખતા. આટલી ઉંમરે શું બીજી આ લસણો નો પૂરો છે કઉ કરંડો હાજો ચમ ખબર છે કે આ ડોહો છે ને એ ડોશી ને બાપડી આટલું કોમ કરે ને તોય પાછો કુંકરા કરે લ્યા. પેલી ડોશી પછી રે લ્યા આવું શાક બનાવ્યું છે વાટકા છૂટા ઠોકર. અહીંયા હારી મળી રહેવું પડે. હે બેટા પાણી બોણી લેતા લેતા આવો.
ઘણા દાડે કરંટ જો આ તારા ભત્રીજાની ઉંમર કોઈ નહીં લ્યો અત્યારથી આર્યા ઘોડે ચડશી લ્યો અરે આવી રહ્યો છું બુડા તમે હવે મોહણી એમની સર્જી હવે તમે શું ઘોડે અરે ચડી હજુ તો 120 કાઢવાનો છે ભાઈ. તો મારા ભત્રીજાનો લગન થઈ ગયો ને બસ બસ હા કા પાણી લાવત હા ખા અને હું શું કહેતો તો હા કઉ છું આ બુતરો ને બુતરો થઈ જાય ને એવું લાગે ને શરીર કથડ્યું હોય ને તો પછી આ તળેલું ને તીખું ને બીખું બંધ કરો ખાવાનું ના ના એવું તો નહીં ખાત ત્રણ પછી આ પેલી પકોડીમાં લારી ખેંચી બહુ એ ખાધી તો બરોબર છે પકોડી બહુ ગાધી એ તો હું કશો હતો નહીં પણ તમે તો પહા લેટવા છો કે જલેબી ને પેલા ફાફડા ને જબર ઠોચેલા છે જબર ઠોકું હું તો ખમણ ને બમણ જબરું ઠોકવા જોવો છે તમારે તો દબાઈ દબાઈ પાછું હળવાઈ અટકી ભાઈ હળવાઈ અટકી લે દઈ પાણી પીવા દીધું તા. મારા પર મને પાણી ને પાછું એકલો એકલો પાણી એ પીવું હાલ જતો રહો કમો અણિયમ ના હજુ તો મારા બે છોકરા પરણાવવાના હા વપડ્યો ખરો મિલને કાકા અડવાઈ જતા નહીં મને તો સમ તને નહીં લઈ આલે તો પછી જાની હોનો મોબાઈલ નું કરવું હતું ઈવન તો એ ગયા ને મોબાઈલ એ ગયો એમને ખેંચી નાખે તો એમાં ડોશી વાટકો જોડે ખુડા ડોશીએ જોડે તો તને જોડે તો હા વિપુલમાં વાટકો જોડે તો ડોશી એ ડોસી તો હાવડી મેં મારી હતી ના ના લાગે ડોશી તમારે જ ફરી વળતી લાગે ના ડોસી એટલે ત્રિહેન જતી રહી મેં ડોસી હાવડી મારી ત્યાં ઘરમાં પૂરી કશું નહીં લેશું હતું ખબર છે હા આજા તો પાવર કરતા હતા ને હા તે ડોશીએ પેલા ઘરમાં તો વાહનજી ઠોચ્યા પર બનાવો બનતો અને એવી પેઢીઓ પર ને પેઢીઓ પર હાવેન્ડી ઠોચી અને પછી આર્યા પાછા ઢીલા પડ્યા કે તે પછી વળી ઓબાળો વધારે મોટો થયો ને એટલે પછી ડોશી વાર મારી નાહી થઈ છે એવું છે આ શું ડોશી અને શેવી ફેંકે છે પાછી. એ તો પેલો નંબર છે ફેંકવાનો હો મારા બેટા ઓના ચોય ખબર પડી કે મને ડોસીએ માર્યો છે અને હું શું કઉ છું તો આ વાવેતરમાં હવે ચમનું છે એરંડા બેરંડા લીધા ઉતાર્યા કેવું છે ના હજુ તો લેવાના બાકી છે ઘઉં લઈ લીધા ઘઉં લીધા વાહ. કેટલા થયા થયા વળી પોસમણ બોળી જેવા પોસમણ બોરી ના પોસ બોળી છે પોસ બોરી બોલો જ તાણ મગજે સસરાઈ ગયું છે કું શિખર પોસ બોરી ગયા ઉના વરમાં કરંટ એટલે પૈસા છૂટા આલુ છૂટા પૈસા ને છૂટા પૈસા આનજો હવે કોઈ તો ગયડો થયો હવે એને શું પૈસા કરવા છે કાલ ઘોડે ચડશે હા ભાઈ જાઓ બેટી જાઓ પૈસા આગળ તો દેવું જોર આવે ને આ ડોહા ને હવે ગયડો થયો ગયડા શું પૈસા હાલે એટલે હાલવા પડી ઉભો તે ડોહા મેં તમને શું કહેવા આવ્યો તો જો એક તમને ભલામણ કરવા આવ્યો છું હા. આપણે જવાનું છે કાલ 3 જણાની બોલમણામાં કે જી આઈએ હે જી આઈએ હોવા પાછા તમને કહું અમારે પેલા ભાઈ છે કે હોવા ઈવન માસી ને ભણ્યા ભત્રીજા ને જેઠનો છોકરો છે ને હોવા તે ઈવન ફ્રેક્ચર થયું છે તે જી આઈએ કાલ ખબર લઈ આઈએ તે કાલ તૈયાર રહેજો પાછા ના, ના, આપણે એટલે કહેવાય આવ્યો ને તમને હમાસારે હાલવા આવ્યો હા, છું વાંધો નહીં. અને કીધું ડોહાની ખબર કાઢ્યા જકો આવી જશે શેબો શું કીધું ડોહા ઊંઘાય આવે એ આ ભત્રીજો છે ને જીવ હા કે હું તો કૂતરો લેવા જઉં છું એમ કેતો તો તે શેય દેખાતું નહીં કૂતરા ને બૂતરા શું કરવા છે તારે 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 તો અહીંયા જવાની તો શોખીન હોય ને છોકરો અહીંયા છોકરો શોખીન બરોબર શોખીન હોય તો કૂતું હતા તો કઈડા ને તો હાથ ઇન્જેક્શન લેવા પડી પછી ફેર હાથ લેવા પડી હા રડો તારે મેં જીએ તાર હો અજા એ આ તો તારે લઈને આવી જા એ ધબકી ધબલા એ છોટી રાખ ના કરે આવું કૂતરું કાળું બેન ભગવાનના બોલ તો જો કઈ ના કઈડાય નહીં લ્યા લેવડો હલો વિપુલ તો ઉભા થો ના ના મોમાર ભાઈ હજુ બીજા કહેવા જવું છે અમાર કોમ છે નરવાને હા તું આવજે તારવા હા. શરીર હાચવ હા હો પાછો હવે ચિંતા કરે નહીં જો જે થવાનું તું થયું હા. અને હવે ઘડપણ આવ્યું છે ને ઘડપણ માં ડોશી મળી નહીં તો હવે વાર્તા કરે ને પેલા જન્મમાં ભગવાન હાલશે બે ડોચ્યો હેડ હાર આવજે ભાઈ હો હા અળવિતરું છે લે એનું પથરી જોવા માટે છે અને પેલા ડોહાન તો જો ચો આવાજ છે ફેર લગન કરવા મૂકી ગયા એ તો ખબર છે પણ બાપરા નામ તો એની વાત સાચી છે ચમ કહીને વર્ષો કાઢી નાખ્યો બી પુલ ડોહાઈ ને હો એટલે વર્ષો કાઢ નાખીએ પણ હવે અને મજૂરી તો એવી કરી અને
હા ચોકણ પેલું શું કહેવાય સ્ટેશન આપણે એકણ પકોડીની લારી ચાલતી એટલે ફર્સ્ટ નંબર નું અને જવાની તો પેલા એવી હતી ને તે કોઈ વાત ના પૂછો એવી જવાની હતી પણ ડોહો બાપડો હવે ઉંમર થઈ ગઈ તે હવે બધું બંધ કરી નાખ્યું પકોડીનું અને બાકી વાની પકોડી એટલે એક નંબર પકોડી બનાવતો આ ડોહો પકોડી એક નંબર હતી એને તો પૈસા એટલા બનાવી દીધા હો બા. જબર જબર મજૂરી મહેનત કર્યા વગર ચો સલ્યા ભાઈ જીવનમાં તારે ક્યાં એ તો પૈસા ભાડી તમાર જોડે ઓછું છે ના ના બધું દબાઈને મેલ્યું છે ને પાછા બીજોની પંચાયતો કરો છો તમે અલ્યા, ખબર લેવા તો આયા તા પણ પાછળ તો મારી ખોટની જ કરતા હોય છે રે. ખબર ને હાલ આમ ભૂસુન કરતા હતા કેવી ખોદની કરતા હતા એ તો હાડા થવા આયા તા પાછા. એ બહુ ચોપલું હોય બહુ ચોપલું હોય જબર એ તો પેલું હતું જ પી પાઘડી વાળું એ તો થાપડાયો હાથમાં ના થપડાવાય લે ઉંમર તો જોવી પડે કે થપડાવાતી છે ના ચોઈ લઈને આવ્યો આવો કાર્યો હું જઉં તાર ચોકન અરે અંદર તો બેહો તાર શેમ હોય બી આટલું કરી વાળો ખાવા નહીં તમારે હા નેકળો પેલી બાયડી આવી છે કે એટલે વાતો કરવા જવું હોય છે નેકળો હા તો થાક્યો છું બરોબર નો હાડા ભત્રીજા આટલી ઉંમર 14-15 વર્ષ થયા તોય હાડા હગું થઈ ગયું મને કોઈને કરાય જ નહીં આવું હગું બગુ હું તો ઓઠો નોઠો મરી જવાનો છું હવે 80 તો થઈ ગયો છે ને હવે વિકેટ જવાની તૈયારી છે હવે મોહણીઓ ભેગું જવાનું છે હાલ હા શું દેતા શાંતિથી થોડું વાર જય માતાજી મિત્રો હું છું કોમેડિયન એક્ટર યાદુભા ઝાલા અને આ છે અમારા વિપુલભા પેલા મારા કરણભા આ છે અમારો નૈતિક મિત્રો મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરું છું કે મારી યુટ્યુબ ચેનલ એટલે કે યાદુભા ઝાલા ઓફિશિયલ ચાલુ કરી દીધી છે તો તમામ મારા ચાહક મિત્રોને નમ્ર વિનંતી કે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું કીધું જય માતાજી જય શિકોતરમાં અને કરણભાઈ બીજું તમારે કોઈ કેવું છે પબ્લિક ને કહેવાનું નથી તો ખાસું કહેવાનું કયો, છે કયો, વસ્તી કે શેતુબાની ચેનલ પડી બંધ થઈ જાય પણ એ તો બંધ નથી થઈ રહી શેતુબાને ચાની હોટલ ખોલી હતી એટલે નવરા નતા હવે જય માતાજી વિડીયો હવે શેતુબાના વિડીયો ધડાધડ આવશે તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો જય માતાજી